One more and we will. Okay, one more live. Shyam Joshi. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ અને પગે લાગુ. મારું નામ છે શ્યામ જોશી અને જ્યારે હું ભાગવત ગીતાનું સ્ટડી કરતો હતો ત્યારે કર્મનો પ્રશ્ન આવ્યો મારા માઇન્ડમાં. જ્યારે ટોપિક આવી મને પૂછ્યું હતું કે 3 કર્મ છે, વિકર્મ, કર્મ અને અકર્મ. જ્યારે વિકર્મ હોય ત્યારે બેડ કંઈ કામ કરીએ ત્યારે આપણે પનિશમેન્ટ મળે, જ્યારે આપણે ગુડ કામ કરીએ ત્યારે આપણે ગુડ ડીડ્સ મળે. પણ જ્યારે આપણે અકર્મ કરીએ ને ભગવાનને શક્તિ, ભક્તિ, આરતી, પ્રસાદ કે આપીએ ને ત્યારે આપણે અકર્મ મળે સાલ્વેશન માટે. પણ જેટલું કોઈ ટ્રાય હાર્ડ કરે સાલ્વેશન માટે, મોક્ષ માટે, તો ના મળે. તો વોટ ઇઝ ધ બેસ્ટ વે that people can achieve moksha? પોતે નાનો ને પ્રશ્ન કેટલો મોટો છે. વન્ડરફુલ બેટા. પણ એ જ અધ્યાયમાં ભગવાને ત્યાં કહ્યું કિમ કર્મ કિમ અકર્મેતી કવયોપ્યત્ર મોહિતા. હે ને એ શ્લોક આવે. કર્મ શું અકર્મ શું એ બાબતમાં કવિઓ એટલે કવય ઋષય, ઋષિઓ પંડિતો એ પણ મોહિત છે અથવા તો થોડા ભ્રમિત છે. તો કર્મ શું, અકર્મ શું, વિકર્મ શું? ભગવદ્ ગીતાને તમે વાંચો તો એમાં જે કર્મ, અકર્મ અને વિકર્મની વ્યાખ્યા છે એના કરતા તમે શ્રીમદ ભાગવતનો 11મો સ્કંદ વાંચો અને એમાં ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવજીને જે ઉપદેશ કર્યો છે ત્યાં પણ કર્મ, અકર્મ અને વિકર્મની વ્યાખ્યા છે. પણ એમાં તમને થોડો ભેદ દેખાશે. અગેન વન માઇટ ગેટ કન્ફ્યુઝ, રાઈટ? તો એ તો ભગવાને પહેલેથી જ કીધું કવયોપ્યત્ર મોહિતા કિમ કર્મ કિમ અકર્મ ઇતિ. તો એક વ્યાખ્યા એવી છે કર્મની બાબતમાં તો કોઈ કન્ફ્યુઝન નથી. ઓકે, ભગવદ્ ગીતા હોય કે ભાગવત હોય. કર્મ એટલે વેદોએ જે કરવાનું કહ્યું છે તે કરવું, એનું નામ કર્મ. વેદ વિહિત કર્મ એટલે કે વેદોએ જે કરવાનું કહ્યું છે તે કરવું, એનું નામ કર્મ. વિકર્મ અને અકર્મની બાબતમાં અલગ અલગ વ્યાખ્યા તમને મળશે. પણ હાર્દ છે એ સમજી લેશો તો જરાય વાંધો નહીં આવે. વિકર્મ એટલે શું? એક વ્યાખ્યા એવી છે કે વેદોએ જે કરવાનું કહ્યું છે તે ન કરવું, એ કરવાથી દૂર રહેવું. બચ્ચા પાણી લઈ આવો, પાણી પીવડાવતું બેટા, અને બચ્ચા ન જાય, એ વિડીયો ગેમ જ રમતો રહે. એટલે પિતાની આજ્ઞા ન માને. વેદોએ જે કરવાનું કહ્યું છે તે ન કરવું એ વિકર્મ, અને વેદોએ જે કરવાનું કહ્યું છે એના કરતા વિરુદ્ધ કરવું, ઉલટું કરવું, એ અકર્મ. એટલે ઘણીવાર કયો એના કરતા ઉલટું કરતો હોય ને પછી છોકરાઓ આપણે તેમ કે કેવો અકર્મી પાક્યો છે. અકર્મ. હવે એની ઉલટી વ્યાખ્યા વિકર્મ અને અકર્મની, તે જે કહી તે કે વેદ વિરુદ્ધ જે કર્મ છે તે વિકર્મ, અને અકર્મ કર્મ કરતો હોવા છતાં હું કરતો નથી એવા ભાવથી બધું થઈ રહ્યું છે, એવા ભાવથી નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિન વાળી વાત છે. તો એ સલ્વેશન તરફ લઈ જાય. તો શાસ્ત્રોમાં એમાં કન્ફ્યુઝન છે કર્મ, અકર્મ અને વિકર્મની વ્યાખ્યા. આટલો નનકુડો ને કેવો આખો વેદાંતને લગતો પ્રશ્ન કરી બેઠો. એનો મતલબ બેટા તું બરાબર વાંચે છે, સ્વાધ્યાય કરે છે. વન્ડરફુલ. કિમ કર્મ કિમ કર્મેતિ